મારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને મારા હૃદયથી વંદન. એક સરસ મજાનો વિષય કે શાંતિની યાત્રાની શરૂઆત એ પ્રેમથી થાય છે. ફરી મારી વાત ઉપર ભાર મૂકું કે શાંતિની યાત્રાની શરૂઆત એ પ્રેમથી થાય છે. હું કેટલા લોકો સુધી પહોંચી શકું એવી રીતે બચવાને બદલે હું જેટલા લોકો સુધી પહોંચી શકું એટલાને મારે મદદ કરવી જોઈએ. આ સંકલ્પ સાથે જીવન જીવવાનો સમય આવી ગયો છે. એક કડવી વાસ્તવિકતા છે ને સમાજની, એક નાના એવા ઓરડાની અંદર એક માં 5 સંતાનોને મોટા કરી શકે, પણ 5 ભવ્ય બંગલામાં 5 દીકરાઓ એક માનું ગઢપણ પાડી શકતા નથી. આ સમાજની વાસ્તવિકતા છે. તો એક કથાકારને મેં કહેતા સાંભળેલું કથામાં કે મા બાપે પણ ધ્યાન દેવાની જરૂર છે કે જ્યારે વહુ ઘરમાં આવે દીકરાની, એટલે એમ કે અમારા વહુની હાથની શું રસોઈ બને છે. આવું જો સાસુ સસરા કહેતા શીખી જાય કે અમારા દીકરાના વહુની હાથની શું રસોઈ બને છે, એના મા બાપ તો દેવતા જેવા છે. એટલે જો તમે બીજે દિવસથી એનો ચમત્કાર તમને દેખાતો થઈ જશે. આવી રીતે રહેવાનો સમય આવી ગયો છે. તો તમને ગરમા ગરમ રોટલા મળશે, તમે ચાનો કપ માંગો એટલે ગરમા ગરમ ચાનો કપ હાજર થશે. પણ એ પ્રેમથી શરૂઆત કરવી પડશે, અને શરૂઆત એક સમજદાર વ્યક્તિ, એક મા બાપે કરવી પડશે. અને સાથે પ્રેમથી શરૂઆત, શાંતિ આવશે એટલે આપોઆપ તમને પરમાત્મા મળી જશે. પરમાત્મા એટલે કોણ? તો કે સમર્થ સદગુરુનું કોઈ સાનિધ્ય મળી જાય. તમારા જીવનની અંદર શાંતિ હોય, સુખ હોય, સમૃદ્ધિ હોય, પ્રસન્નતા હોય, આનંદ હોય પરિવાર વચ્ચે. આનાથી મોટું પરમાત્મા બીજું શું હોઈ શકે? પરમાત્મા એટલે શંખ ચક્ર ગદાધારી તો આપણી સાથે રહી ન શકે, પણ એક સમર્થ સદગુરુનું સાનિધ્ય મળી જાય, તમારો પરિવાર છે આખો આનંદથી રહેવા માંડે. તો આ શાંતિ મેળવવા માટે એ શરૂઆત છે પ્રેમથી કરવી પડશે. સંયમ, સ્થિરતા અને સેવા, આ 3 વસ્તુ આવી જાય તો જીવનમાં પ્રેમ પ્રેમ છે. સંયમ એટલે કે તમારો જ્યારે સમય નબળો હોય ત્યારે સંયમ રાખવો પડે, ધીરજ રાખવી પડે. એ ધીરજ રાખી દો, તમે સંયમ રાખતા થઈ જાઓ એટલે તમારો થોડાક દિવસો સારા થાય તો પછી એમાં સ્થિરતા રાખવાની, એમાં ગર્વ ન કરવાનો હોય, એમાં અભિમાન ન કરવાનું, એ સ્થિરતા જાળવી જાઓ, બીજાની મદદ કરતા થઈ જાઓ, અને ત્રીજો કે સેવા કરતા થઈ જાઓ, એટલે આપોઆપ તમારા જીવનમાં પ્રેમ બની રહેશે. બસ આ જ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.